રામદાસ નામના એક ભક્ત એ ગામમાં રહે અને ગામના રાજાના ત્યાં આ રામદાસના પિતા એ નોકરી કરે, કામ કરે, રાજાના ત્યાં ચોકરી કરે. અને રાજા પણ જરાક માથા ભારે, એટલે બહુ જ ગુસ્સાયેલ રાજા નમન કરે અને બહુ ગમે. આમ કરતા કરતા ચાલતું બધું ને પછી બધા રાજાના આશ્રિત રહેતા. રામદાસ ભગવદીય જીવ, ભગવાનના વ્રજમંડળમાંથી વિખૂટો પડેલો આ એક જીવ છે. સજનો, ફરી એક વાત વચ્ચે તમને કહું, યાદ રાખજો, જેટલા પણ 84 વૈષ્ણવો છે, જેટલા પણ 252 ભગવદીય છે, અથવા તો અત્યાર સુધી કલયુગ સુધી આ જેટલા પણ બ્રહ્મ સંબંધી જીવ છે, ભગવદીય છે, એ બધા જ ભગવાનની માળાના મણકા છે. એ વ્રજમાંથી વિખૂટા પડ્યા છે અને બધા જ વ્રજ ભક્તોને ભેગા કરવાનું કામ આપણા પ્રભુએ કર્યું છે. ભગવાને નક્કી કર્યું છે કે મારે બધા વ્રજ ભક્તોને ભેગા કરવા છે, મારી પાસે એને પાછા બોલાવવા છે. એટલે પાછા બોલાવવા માટેની ભગવાનની આ સારસ્વત કલ્પની લીલા છે. ભગવાનનો એક જ આશય છે, મારો ભક્ત મારી પાસે પહોંચી જાય. એમાંનો એક વિખૂટો પડેલો જીવ આ રામદાસ. સ્મૃતિ ભૂલાઈ ગઈ છે. પિતાના ઘરે જન્મ, પિતા રાજાના ત્યાં સેવા કરે, પ્રણામ કરવા પડે, રાજાને વંદન કરવા પડે, અને આશ્રિત થઈને રહેવું પડે. પણ આ તો પ્રભુનો જીવ, એટલે કોઈને આશ્રિત થાય નહીં. અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું, પુષ્ટિ માર્ગીય ભક્તનું પહેલું લક્ષણ એ બીજા કોઈને આશ્રિત ના થાય. એની માટે એક જ આશ્રય, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. એના ચરણો સિવાય બીજા કોઈના આશ્રય જાય જ નહીં. તકલીફ પડે તોય ઠાકોરજી, રાજીપો આવે તોય ઠાકોરજી, આનંદમાં હોય તોય, જીવનની દરેક પરિસ્થિતિમાં જે ઠાકોરજીને આશ્રિત થાય એ જ વ્રજ ભક્ત કહેવાય, એ જ પુષ્ટિ ભક્ત કહેવાય, એ જ ઉત્તમ ભક્ત કહેવાય. સુખ આવે તોય એ અને દુઃખ આવે તો પણ એ. પણ આપણે તો થાય એવું કે અમદાવાદથી મહેસાણા જો બસમાં જતા હોઈએ અને સરસ બસમાં જગ્યા મળી ગઈ હોય તો સાહેબ આરામથી માણસ સૂઈ જાય બારીના પવને. ગમે તે પરિસ્થિતિમાં જે એક તત્વને આશ્રિત હોય એ જ સાચો વૈષ્ણવ. એક વિખૂટો પડેલો એ મણકો, એનું નામ રામદાસ, એક આશ્રિત, કોઈને પ્રણામ ન કરે. હવે જો આ બધા ગુણો તો છે ને પ્રભુ કૃપાથી જ આવે. એ એની કૃપા થાય ત્યારે જ આ ગુણો એ ભગવદીય જીવમાં આવે. ગુણ પ્રાપ્ત રામદાસ કોઈ દિવસ કોઈને પ્રણામ જ ન કરે. ધીમે ધીમે મોટા થયા. બાપુએ કીધું કે હવે રાજાની સાથે તમે પણ આવો તો તમને પણ ત્યાં નોકરી મળી જાય. એટલે પુત્રએ કીધું કે હું તો ચાકર બનું તો ઠાકોરનો ચાકર બનું, બીજા કોઈની ચાકરી હું કરું નહીં. 1 વાર 2 વાર 3 વાર સમજાવ્યા. ભગવદીય ઉપર કરનાર કરેલો અત્યાચાર એ દુઃખ પામશે. અને બન્યું એવું 2-4 દિવસમાં પ્રભુની એવી વિકટ કૃપા થઈ. અચાનક એક બીજા રાજાએ આ રાજાની ઉપર આક્રમણ કર્યું. એટલું મોટું યુદ્ધ થયું કે યુદ્ધમાં રાજા હાર્યા અને બધું ભાગવું, બધા છોડીને જવું પડ્યું. જેલમાં બંધ હતા એ બધા જ કેદીઓને પેલા નવા રાજાએ છોડી દીધા. એમાં રામદાસ પણ હતા. હવે રામદાસને એવો વિચાર આવ્યો કે છોડ્યા તો છે, પણ જો હવે ઘરે જવું તો બાપુ બીજા રાજાની ચાકરી કરાવશે. આના કરતાં ઘરે જવું જ નથી. તો ક્યાં જવું? ભગવાનના ઘરે જવું. ભગવાનનું ઘર ક્યાં? વ્રજ વૃંદાવન. ગોકુલ, મથુરા અને વૃંદાવન એ ભગવાનનું ઘર કહેવાય. રામદાસ બધું છોડીને વ્રજભૂમિમાં આવ્યા અને એક કંદરામાં એક વૈરાગીની જિંદગી જીવે. સવારથી સાંજ સુધી શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા કરે, પ્રભુની ભક્તિ કર્યા કરે, ભગવાનનું નામ લીધા કરે. ભૂખ લાગે તો ભિક્ષા માગવા જાય, પણ ભિક્ષામાં રોટલી ન માગે, ભિક્ષામાં ઠાકોરજી માગે. ઘરે ઘરે જઈને કે મને કોઈ ઠાકોરજી આપો ને, મને કોઈ ઠાકોરજી આપો ને. આમ કરતા કરતા કેટલા વર્ષો વીતી ગયા, કેટલા વર્ષો વીતી.